MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. સમાચારમાં આગળ વધીએ તો આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. રાજ્યભરમાં ભારે વરસાદી સ્થિતિની બેઠકમાં સમીક્ષા. સુરત સહિત વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ બાબતે સમીક્ષા કરાશે. રથયાત્રાની તૈયારીઓને લઈને પણ આ બેઠકમાં ચર્ચા. રાજ્યમાં આગામી 26 જૂનથી યોજાનારા શાળા પ્રવેશોત્સવ સંદર્ભે પણ ચર્ચા. વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો સંદર્ભે પ્રધાનો વચ્ચે ચર્ચાની શક્યતા દેખાઈ રહી છે. એ સિવાય રાજ્યમાં આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો ઉપર સમીક્ષા કરવામાં આવશે. તો આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી રહી છે અને આ કેબિનેટની બેઠકમાં અનેક એવા મુદ્દાઓ છે જે ચર્ચાશે. ખાસ કરીને રાજ્યમાં જે ભારે વરસાદ પડ્યો છે પણ સુરતમાં 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે. અલગ અલગ વિસ્તારોની હાલ જે સ્થિતિ કફોડી બની છે, સુરત ઉપર ખાસ વિશેષ ચર્ચા થઈ શકે છે. એ સિવાય હવે જ્યારે ટૂંક જ સમય રથયાત્રાને બાકી રહ્યો છે ત્યારે તેની તૈયારીઓને લઈને પણ આ બેઠકમાં ચર્ચા. અને એ સિવાય રાજ્યમાં આગામી 26 જૂનથી યોજાનારા શાળા પ્રવેશોત્સવ સંદર્ભે પણ ચર્ચા. તો કેબિનેટની બેઠક કેટલી ખાસ રહેવાની છે તેને લઈને અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિંજલ, આ કેબિનેટની બેઠકમાં કયા એવા મુદ્દાઓ છે જે પ્રાધાન્ય પર રહેશે? જી હિના, બે જે મુદ્દા છે તે સૌથી પ્રાધાન્ય પર રહેવાના છે. તેની અંદર જે પહેલો મુદ્દો છે વરસાદ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સતત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે આવી રહી છે. હમણાં જ ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા સુરતની સ્થિતિને લઈ અને વાત છે તે કરવામાં આવી. તેની અંદર સ્થિતિને કાબૂમાં કરવા માટે તંત્ર દ્વારા કેવા પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે પણ કહેવામાં આવ્યું. તેની સાથે વાત કરવામાં આવે તો ટેકાના ભાવે રાજ્યમાં જે મગફળીની ખરીદી થઈ રહી છે તેને લઈને પણ ગઈ વખતે કેબિનેટની અંદર મુદ્દો ઉછળ્યો હતો કે જેની અંદર આખું સમગ્ર જે મગફળી કૌભાંડ થવાની જે વાત છે તે આવી રહી હતી. વાત કરવામાં આવે મહીસાગરની તો મહીસાગરની અંદર જે પ્રકારે નળ સે જલ યોજનાનું જે કૌભાંડ છે તે પકડાયું છે અને તેની અંદર મહત્વપૂર્ણ ફરિયાદ થઈ છે. આ જે મુદ્દો છે તે પણ સતત 4 વર્ષ TV9 હતું તે ઉપાડી રહ્યું હતું. એટલે જે આ ત્રણ મુદ્દા ઉપર જે મહત્વપૂર્ણ ચર્ચાઓ છે તે કરવામાં આવી શકે છે. તેની સાથે જ રથયાત્રા શુક્રવારે હિના યોજાવાની છે. આ વખતે એ વરસાદ અને વરસાદની વચ્ચે જે પ્રકારે રથયાત્રા છે તો રથયાત્રાને લઈને જે આયોજન છે, રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા છે, તે તમામ જે મુદ્દાઓ છે રથયાત્રાને લઈને ચર્ચા છે તે થવાની છે. આવતીકાલે કટોકટી દિવસ છે. કટોકટી દિવસને લઈને રાજ્યની અંદર અનેક જગ્યા પર કહી શકાય કે સરકારી કાર્યક્રમો છે તે કરવામાં આવશે. તો તેને લઈને પણ જે બેઠકની અંદર સમીક્ષા છે તે થવાની છે. રાજ્યમાં આ વખતે 26 જૂનથી જે શાળા પ્રવેશોત્સવ છે તેની શરૂઆત છે તે થવા જઈ રહી છે. 26, 27, 28 દરમિયાન શાળા પ્રવેશોત્સવ છે તે યોજાવાના છે. તે મુખ્યપ્રધાન છે તે શરૂઆત કરાવવાના છે. ત્યારે પ્રવેશોત્સવની જે તૈયારીઓ છે તેને લઈને પણ જે સંપૂર્ણ સમીક્ષા છે તે થશે. તેની સાથે જ રાજ્યના જે નીતિગત વિષયો છે, આગામી સમયના કાર્યક્રમો છે, વિધાનસભા બજેટ સત્ર દરમિયાન ફાળવવામાં આવેલા બજેટને લઈને સમીક્ષા છે, એ તમામ જે મુદ્દાઓ છે હિના તેની પર ચર્ચા બેઠકમાં થશે. બિલકુલ કિંજલ, આભાર તમામ વિગતો બદલ. તો વરસાદનો એક મુદ્દો છે જે મહત્વનો રહેવાનો છે. સમીક્ષા કરવામાં આવશે જ્યાં ભારે વરસાદ પડ્યો છે ત્યાં. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH